जूनागढ़ में सांप्रत एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट मौजूद है, जहां पर लोक डायरे का आयोजन करवाया गया था। जूनागढ़ में दिव्यांग और अनाथ बच्चों की एक संस्था है सांप्रत एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट, जो कई सालों से कार्यरत है। ये संस्था जूनागढ़ के विजापुर में मौजूद है। तब इस संस्था पर पूजाबेन चौहान के अभिभावकों को याद करते हुए उनके परिवार की ओर से लोक डायरे का आयोजन करवाया गया था, जिसमें संस्था के दिव्यांग और अनाथ बच्चे भी शामिल हुए थे। आज रोज विजापुर ने आंगणे सांप्रत दिव्यांग एज्युकेशन एंड चैरिटेबल ट्रस्ट एमना सानिध्य में आज ज्यां 100 थी आसपास ज्यां बाळकोनी सेवा थई रही है अने जूनागढ़ नहीं पण आ सेवा आज गुजरात अने गुजरातनी बहार पण लोकोने देखाय छे। एवी सरस मजानी सेवा सांप्रत एज्युकेशन अने चैरिटेबल ट्रस्ट करी रह्युं छे। त्यारे आज रोज जूनागढ़नुं खूब उजळुं नाम अने आखुं गुजरात जेना उपर गर्व लई शके एवा लोकगायिका पूजाबा चौहान तेमना આપણે બધા જાણીએ છીએ, જેમની સાથે જોડાયેલા છે કે એમની સાથે પારિવારિક નાતો છે, બધાને ખબર છે કે કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં કે જ્યારે ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે પૂજાબાએ એક સાથે બે પોતાના વડલા એટલે મમ્મી અને પપ્પા બંનેની ખોટ એમના ઉપર પડી અને આજે કોરોના પછીની પરિસ્થિતિ 5-6 વર્ષની, ત્યારે પૂજાબા હર વર્ષે એ એમના પપ્પાની તિથિ એમના મમ્મીની તિથિ હર વર્ષે ઉજવતા આવે છે અને એમની યાદી સ્વરૂપે કંઈક ને કંઈક સેવાના કાર્યો ત્યારે પૂજાબા કરતા આવે છે। આજે આપણી આજે सांप्रत संस्था है તેમાં આપ બધાને ખ્યાલ છે કે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે। આજે આપણી સંસ્થામાં એક સંગીત સંધ્યાનો લોક ડાયરો કહેવાય એવો એક આયોજન થયેલું છે। પૂજાબા જે લોક ગાયક છે એમના આયોજન દ્વારા આ એક કાર્યક્રમ સરસ મજાનો થઈ રહ્યો છે, ત્યારે તેમનો સમગ્ર પરિવાર સાથે આ કાર્યક્રમ થઈ રહ્યો છે। ખાસ તો પૂજાબેનને ધન્યવાદ આપીએ કે આપણા દિવ્યાંગ બાળકો જે છે સમગ્ર ગુજરાતમાંથી આવે છે, એમને એક સંગીતનો લાભ મળે, પણ એનાથી વિશેષ એમના મમ્મી પપ્પાની પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ કરેલ છે। ખરેખર સમાજને એક શીખ મળે કે આવા લોક ગાયિકા જે છે મોટા ગજાના ગાયકો છે તેમને આજ સાથે લઈ આવ્યા છે। તેમની સાથે સાથે આ બાળકોને કઈ રીતે આપણે રાજી રાખી શકીએ તેમના સમગ્ર પરિવાર સાથે અહીંયા પધારેલ છે। અમારા સમગ્ર સ્ટાફની સતત જહેમતથી અને એકદમ ટૂંકા ગાળામાં આજે આ સંગીત સંધ્યાનો વિશાળ કાર્યક્રમ રાખી અને સમગ્ર જે એમનો પરિવાર આવેલો છે, ખરેખર પૂજાબેન અને એમના પરિવારની ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કે અમારા દિવ્યાંગ બાળકોને યાદ કરી અને એમના મમ્મી પપ્પાની જે પુણ્યતિથિ છે એમની અહીંયા આજે ખરેખર ભોજનની વ્યવસ્થા કરી અને તમામ એમના સમગ્ર સગાવાલા અને પરિવારને સાથે બોલાવી તમામ મોટા ગજાના જે જૂનાગઢના કલાકારો છે તેમને એકસાથ લઈ અને દિવ્યાંગ બાળકો વચ્ચે આજે આ લોક ડાયરાનો विशेष आयोजन करेलू। खूब खूब आभार। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।